શહીદ કેપ્ટન કલ્યાણસિંહના રાઠોડ પરિવારને પ્રભારી મંત્રીની મુલાકાત. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ સાબરકાંઠાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ખેડ ચાંદરણી ગામના વતની અને 1971ના ભારત પાકિસ્તાન દ્વારા યુદ્ધના વીર સપૂત કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડના પરિવારની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ શહીદ પરિવાર સાથે આત્મીય સંવાદ કરી કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડના શૌર્ય અને રાષ્ટ્ર સેવાને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પરિવાર દ્વારા સાચવી રાખવામાં આવેલા કેપ્ટનશ્રીના જીવન સાથે જોડાયેલા લેખો અને ઐતિહાસિક દસ્તાવેજોનું પણ તેમણે અવલોકન કર્યું હતું. આ પ્રસંગે ડોક્ટર પ્રદ્યુમન વાજાએ શહેર પરિવાર સાથે રાત્રિભોજન કરી પરિવારજનોની લાગણીઓ અને અનુભવો સાંભળ્યા હતા. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વીર જવાનોનું બલિદાન નવી પેઢી માટે પ્રેરણાનું પાથે છે. શહીદ પરિવારોનું સન્માન કરવું એ આપણી નૈતિક ફરજ છે. કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડે 1971ના યુદ્ધ દરમિયાન જમ્મુ કાશ્મીરના છાંબ સેક્ટરમાં ફરજ બજાવતા હતા અને યુદ્ધ દરમિયાન મિસિંગ ઇન એક્શન જાહેર થયા હતા. તેમની શૌર્યગાથા આજે પણ સાબરકાંઠા માટે ગૌરવ અને પ્રેરણાનું પ્રતીક છે. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ સાધુ, જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાથરાજસિંહ ગોહિલ સહિત આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. HK ન્યૂઝ સાબરકાંઠા.